હજી તો મારા વેકેશન હજી બાકી છે. અરે ભદી, તારી મમ્મીએ એમ કીધું છે કે અડધું વેકેશન મારી ન્યા કરવાનું અને અડધું વેકેશન તારે પૂજા માસી ન્યા કરવાનું છે. ઓ યસ, તો મજા આવી જાય. હાલ હાલ, હવે હું તને યાદ મૂકવા જાઉં છું. તારે અડધું વેકેશન પૂજા માસી ન્યા કરવાનું છે. હાલ હાલ ભદી હાલ. પૂજા, એ દિવ્યા, કેમ આ બાજુ? અરે પૂજા, આ ભદીઓ જો ને નિશાળમાં વેકેશન પડ્યું છે ને એટલે એની મમ્મી એને વેકેશન કરવા મોકલ્યો છે. સોનાબેને એમ કીધું છે કે માસીને વેકેશન જઈને કરી આવી. એટલે તું અમારા ઘરે મૂકવા આવી ને એમ? અરે હા, તારી ઘરે પૂજા હું નો મૂકવા આવે. અરે આ ભદીઓ કેટલો ડાયો છે ખબર છે? અડધું વેકેશન કરીને મને જરાય હેરાન નથી કરી. હું હેને એનું આખું વેકેશન મારી ત્યાં કરાવે, પણ હેને સોનાબેને એમ કીધું છે કે અડધું વેકેશન પૂજાબેન ત્યાં કરાવજો. પૂજાને ખોટું ન લાગે ને એટલે હું અડધું વેકેશન ભદિયાનું તમારી ત્યાં કરાવવા મૂકવા આવી છું. હા હા, ઈ તો વાત સાચી. પણ હે નિકિતા, આ કેમ વેસે? કેમ કઈ તોફાન બોફાન કરે છે કે? અરે તોફાન નામનું વસ્તુ જ નથી એનામાં. બહુ ડાયો છે, બહુ ડાયો છે. બેઠો હોય અહીંયાથી ઉભો નથી થતો, આપણે જરા હેરાન નથી કરતો. તો હારું લે, હેરાન તો નથી કરતો ને? અરે ના ના, હું તમને કહું છું તો ખરા, હું આખું વેકેશન મારા ઘરે જ કરાવવાની હતી. પણ છે ને સોનાબેને કીધું છે ને કે પૂજાબેનને ખોટું ન લાગે ને અને તારે ખોટું ન લાગે એટલે અડધું વેકેશન તમારી ત્યાં કરાવવા મૂકવા આવીશું. આ તો તારી આખું વેકેશન કરે એવું તું ને? અરે દિવ્યા પૂજા, આના જેટલો સીધો છોકરો તો મેં કોઈ દી જોયો જ નથી. બહુ સીધો, બહુ સીધો. કા બધી એટલે એસે પણ મને હજી વિશ્વાસ નથી થતો કે બધી અને સીધો અને નાના છોકરા તોફાની ન હોય એવું બને નહીં. હવે તારા ઘરે રૂબરૂ રહીને આવ્યો છે તો પછી તને ખબર હોય, નકર ભદિયાની અફવા તો કઈક અલગ જ સાંભળી છે આપણે. કા? અરે ના ના, એવું કઈ નથી. અરે છોકરો તો ભદિયો તો બહુ સીધો છે. અરે હું તો હમણાં પાછો આખું વેકેશન કરવા લઈ જાઉં મારા ઘરે, પણ આ તો સોનલ બેને કીધું છે ને એટલે. કઈ છે હવે? હા, હવે તું કેસ તો મૂકી જા, હવે બીજું શું હોય. આલે પૂજા, આ એને હે ને કપડા છે બરાબર, અને આ હે ને કઈક તો ભદી આમાં કઈ બુકું ને એવું નથી કઈ, આમાં હે ને એના કપડા જ છે. એ કઈ ભણવાનું નથી લઈ આવ્યો સામાન? અરે વેકેશન કરવા આવ્યો છે, વેકેશન ને ભણે ખરો. અને આ રહ્યો ભદિયો. હા હા, હાલ હાલ ભદિયા. હાલ્યો પૂજા લઈ જાવ અંદર. હાલ હાલ ભદી, તારા વિના મને નહીં ગમે ભદી. હાલ હાલ ભદી, ભદી તારા વિના કેમ રહીશ ભદી? નિકિતા, એટલું બધું હોય તો પાછળ લઈ જા. ના ના ના, એવું નથી, એવું નથી. આ તો ડાયો બહુ છે ને એટલે. આ તો સોનાએ કીધું છે ને એટલે ને કે હું જ લઈ જાત પૂજા. આ તો હું જ તો ખરા. બધી બાય, બધી બધી બાય, બધી બધી બાય. એલી દીવડી, આપને તો એમ કે ભદિયો વેકેશન કરવા આવશે ને તો બહુ હેરાન કરશે આપણને. ના ના પૂજા, એમ તો જેમ નિકિતા બેને કીધું છે ને ઈ પ્રમાણે ભદિયો હશે ને તો આપણે હેરાન નહીં થાય. એમ તો નિકિતાએ કીધું છે ને કે અડધું વેકેશન મારે અહીંયા કર્યું છે, અને એને કીધું છે કે શાંતિથી રહેશે, ડાયા છોકરો છે એટલે નહીં વાંધો આવે. કા ભદિયા? ભદિયો ભદિયો ક્યાં ગયો? એટલે મને શું ખબર? એ હમણાં તમારી આંગળી પકડીને ઉભો તો એટલી વારમાં ગાયબ ક્યાં થઈ ગયો? ગોત તો ખરી એલી. ધમાલ ધમાલ ઉભો રે ભદિયા, મારી આંગળી છોડાઈને તું ક્યારે આવતો રે સેટી પર? ભદિયા, તું આ ક્યારે બેહી ગયો? ના ટીવી કેમ ચાલુ છું? અરે તમારું ટીવી તો ચાલુ જ નતું થાતું માસી. તો ચાલુ કેમ કર્યું? અરે એક જ પાટું માર્યું. હે? પછી ચાલુ થઈ ગયું. એટલે ભદિયા, તને પાટું મારવાનું કોણે કીધું તું? તઈ શું એમ કઈ ટીવી ચાલુ થતો હશે? રિમોટ થી થાય. અરે અમારે ટીવી ભંગારમાં દઈ દેવું પડશે. અરે માસી, તમારું ટીવી ભંગાર જ થઈ ગયું છે, વેસી રાખો ને. એટલે પૂજારી, પાટું મારી ટીવી ચાલુ કર્યું, હારું કર્યું ને ફૂટી ન ગયું. ભદિયા,
ખબર છે ને તને નિકિતા માસી શું કીધું તું ડાયા છોકરો છો હે ડાયા છો ને ડાયા થઈને રહેજો હવે ટીવી ચાલુ કરવું હોય ને હે તો અમને કહીજે અમે ચાલુ કરી દઈશું હો બીજું કાંઈ નહીં, આ તૂટી જાય તો પછી હાવ ટીવી વિના ના રહી હો બધી. જ્યાં જોવું ત્યાં કહીજે ને તમ તારે. અરે દિવ્યા પેલી વારી આયો હોય ને એટલે નો ખબર હોય ને બાકી તો ઈ ડાયક છે નિકિતા કીધું છે ને આપણને ડાયક છે ને બધ્યા ડાયક થઈને રહેશે ઈ ડાયક છે કા બસ થઈ ગયું તમારું? હવે જાઓ તો ખરા, ખાવા પીવાનું તો કઈક બનાવો, હું આ વેકેશન કરવા આવ્યો છું. જાઓ મોઢાવું જોવો છું મારે. પૂજા માસી તમે જાઓ. હા જાવ ભૂખો આવ્યો હોય ને હમણાં ખાઈ લઈશ ને એટલે હુઈ જાય છે દિવ્યા પછી આપણે ટેન્શન જ સાચી નહીં. વાત છે. હાલે હવે આને હાથ કાંક બનાવવું પડશે ને. હા કઈક બનાવીને ખવડાવી દે પછી હુઈ જાય બે જો એલી પૂજા, હવે આ ભજીયાટા આપણે શું બનાવશો? એલી કાંઈક મેગી બેગી રાંધીને દઈ દઈશો. નાના છોકરા શું ખાય? સાચી વાત છે, કાંક મેગી બેગી બનાવી નાખશો. પણ દિવ્યા મને છે ને આ ભદ્યાનું વાતાવરણ જોઈને અને લાગતું નથી સીધો હશે. તો એલી કેટલી ટણક્યો હોય એવું લાગે છે. આવતા ભેગો જો ટીવીમાં ડાયરેક્ટ ઢીકો માર્યો. લી તો હારું કર્યું, તૂટી જાત તો. તઈ આને કેમ આપણે હાસવશું? આખું વેકેશન કેમ પૂરું પડાવશું? એના મમ્મી એને કેમ હસાવતા છે? હું તો એ જ વિચાર કરું છું. નિકિતા તો કઈક બીજું જ કહેતી હતી કે સીધો હશે ને મને તો લાગે છે કે નિકિતા છે ને એના ઘરની બલા આપણા ઘરે મોકલી ગઈ. સાચી વાત છે. એલી પૂજા ઈ બધું મૂકને હવે આયો છે તો હાચવવો તો પડશે જ ને. કોને ખબર છે એને આપણી શરમ લાગી જાય અને આપણી પે હડખો રે. એ તો વાત છે એટલે તો આપણે એને ડાયો કરી છી. ડાયો કીધે કદાચ ડાયો થઈ જાય. બાકી મને તો ફૂલ ટણક લાગે છે આ છોકરો. અરે બહુ જ છે. 420 છે 440 છે 840 લાગે છે મને. આના તહેવાર જોઈને જ એનું વાતાવરણ જો ને તોફાની જેવું છે. એલી આવ્યો તો એ તો કેવું ભોળું મોઢું કરીને ઉભો તો શરીફ હોય એવી રીતના. એટલે એનું મોઢું જેવું છે, બાકી ખતરનાક છે એ છોકરું. હવે એક કામ કર પૂજા, હું એને હાથે મેગી બનાવી નાખું. તું મારી થોડીક મદદ કર. હા લે હવે ખવડાવવું તો પડશે જ નહીં, કઈ ભૂખો થોડો રખાય છે. તઈ માસી લા પાણી તો લાવો. કોઈ આટલું લાગ્યું છે. ભાઈ મેગી બહુ મસ્ત. શું બલે કરસ? એક તો પાણી વેર્યું અને રાંધી ફટાફટ હું આવી અને પડી ગઈ તારી હિસાબે. કોણે કીધું તું પાણી વેરવાનું? ઈ તો વેરાઈ ગયું. હવે મને ખબર પડી ગઈ કે ઓલી નિકિતાના ઘરે તું હચવાતો નતો ને એટલે જ ઈ છે ને એના ઘરની બલા અમારા ઘરે મૂકી ગઈ. તું તોફાની છો. માસી હું તો ડાયો છું. હવે બંધ થા, ડાયો જોઈ લીધો મેં તને. આ ટાટિયા ભાંગી નાખા. દવાખાને જવું પડશે. ફ્રેક્ચર નો થઈ ગયું હોય તો સારું. તોફાની તેજ કર્યું ને આ બધું સાયકલ કર્યું ને પછી તો ભલે કોઈ પડે તો ભલે કરે. ડાયા છોકરા આમ કરે. નિકિતા તો કેમ કરે? ચૂપ બોલ તો નહીં કઈ. મને ખબર છે તું નિકિતા માસીને હેરાન કરતો તો ને એટલે જે મૂકી ગયા છે અમને હેરાન કરવા માટે. હવે જો તને તો અમે જોઈ લઈશો. હેરાન કરવાનો હોય એમ એ માસીને પારવાનો હોય. તાજે ભાંગી નાખા.
હા હટે તું રોકાવા આવ્યો છે હે ચૂપ. હવે મને જરા રેડા તો મારા મમ્મીને ફોન કરી દઈશ. બોલતા નહીં કાઈ. હું આયા મારું વેકેશન કરવા આવ્યો છું. હું કહું ને એમ જ કરવાનું. સમજી લ્યો એકવાર, નકર હું મારા મમ્મીને કહી દઈશ. આ મમ્મી આ મને ખાવાને નતા દેતા. આ મમ્મી મને બહુ મારતા હતા ને એ મારા મમ્મીને કહી દઈશ. ના એલા ઘરે જઈને તારા મમ્મીને ક્યાંક નો કેતો. તું એને કહી દઈશ ને આ બધું કે મને માથી હેરાન કરતા હતા. ખોટું લાગી જાય એને. શું જોઈશે તારે? પાણી જોઈશે ને? ના મારી હાટુ સોડા લેવા જાવ જલ્દી. હા ભગવાન ક્યાંથી આ પટકાઈ ગયો ભદ્યો. પિતા તને તો હું જોઈ લઈશ. મમ્મીને ન કેતો જૈન. ક્યાંથી આવી ગયો? એક પછી એક ડિમાન્ડ કરે છે. પાણી, સોડા, ખાવાનું, મેગી. બહુ હેરાન કરે છે. શાંતિથી રહેજો. ભાઈ જાઓ ને ભાઈ હવે. જો તો ખરા હાલી ગયો પણ. નિકિતા બહાર આય. જોયું? ભદ્યાને મારે નથી જોતો. એટલે એનો મતલબ તને ખબર જ છે કે તોફાની છે એટલે તું એને અમારા ઘરે મૂકી આવી. એલી ભદ્યો ને તોફાની. એલી તને ખબર છે એ અમારા ઘરે કેવા તોફાન કરે છે? એલી ના એ તો ડાયો છે. હવે ખોટું ડાયો કરીને ને અમારા ઘરે તું એને મૂકવા આવી હતી. ખબર છે? હજી ડાયાના જપ જપે છે તો તું જ રાખી લે તાર ઘરે. અરે અમારા ઘરે આવીને પેલા શું કર્યું ખબર છે? ડાયરેક્ટ આવીને ટીવીમાં એક પંચ માર્યો ને તો ટીવીમાં અમાર ભંગાર જેવું કરી નાખ્યું. અરે ટીવી ફૂટી ગયો હોત તો. અને ડિમાન્ડ કરે રાખે, ખાવાનું લાવો, પાણી લાવો, મેગી લાવો, સોડા લાવો. પાણી વચમાં વેર્યું ને તો મારે તો ટાટિયા ભાંગી નાખ્યા. કેવી પાડી મને, પાછું તો દાંત કાઢતો તો. અને એલી ઈ હુવે છે કેમ ખબર છે? માથું નીચે રાખે ને પગ ઉપર રાખે. એ રીતના કોઈ હુવે? અને તું ડાયો કરે. એલી આખા સેટીમાં ધમા પસાડી કરે છે. મને એવું લાગે છે થોડાક દીમાં આપણે છે ને સેટી ન લેવું પડશે. નિકિતાને ખબર હતી તો અમારા ઘરે મૂકવા આવી. એલી પૂજા, આ ભદ્યોજી તમારી ઘરે અત્યારે તોફાન કરે છે ને, તમારી હારે જે વીતે છે ને ઈ પેલા મારી હારે વીતી ગઈ છે. તે એલી તારા એને શું કર્યું એવું બધું? હા એલી મારી હારે મારા ઘરે કેવા તોફાન કરે જો. એલા આવું છે, લાઈને તોડી નાખી દઉં. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे એલા ભદ્યા ઓલું લાઈટ બિલ ક્યાં ગયું? धमाल 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 એલા આવું છે. એલા ભદ્યા, એલા આ તો લાઈટ બિલ હતું. એલા આ તો તોડી નાખ્યું. એલા લાઈટ બિલ છે. એલા ભદ્યા લાઈટ બિલ ભરવાનું હતું. એલા ભદ્યા ઉભો રે. એલા આમાં ફૂડા તો આવતા નથી, લાઈને તોડી નાખી દઉં. માસી આવાજ આવડાવું રે ખાસ. એલા ભદ્યા શું કરસ? અરે માસી અહીંયા ચોખ્ખું હતું ને એટલે મને એમ થયું કે લાઈને આ પાંદડા તોડીને થોડો કચરો કરાખું. હે ઉભો રે તો તારી ભલી થાય. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल આવો માસી, મને પકડો. માસી આવો. ઉભો રે ભદ્યા, ઉભો રે. એલા ભદ્યા, એ ભગવાન ટાટિયો ભાંગી ગયો. એલા ભદ્યા, એ ભગવાન આ ભદ્યાનું વેકેશન ક્યારે પૂરું થાય છે? એલા ભદ્યા આ કઈ તોડતો નહીં. જોયું એટલે તો પછી મેં વિચાર કર્યો કે અડધું વેકેશન તારા ઘરે કરવા મોકલું, તમને ખબર પડે ને. એલી પણ આ બધું જી તારે થઈ ગયું છે ઈ હવે અમારે વીતવાની છે. તો હવે અમે ક્યાં ભજીયા મૂકવા જાય? બધું હવે અમારી હારે થાય છે. કાઈ ને હવે વેકેશન ના 20 દી છે, ભોગવી લ્યો. એટલે પોતે 10 દી જ રાખો ભજીયા, તોય કંટાળી ગયા ને આપણે 20 દી તને રાખવાનું. ખબર હતી કે આવું કરે છે તોય તે અમારી એને બદલો લીધો. બદલાની શું વાત છે? હું માસી છો, તુંય માસી છો, તો પછી માસીનો ભાગ પડે જ ને. તુંય માસી છો, તારે ભાગ પડે. તો આ 20 દી છે ને હે એ તો 40 દી નું વેકેશન છે. લે
હા તો કાંઈ વાંધો નહીં. હવે ભાઈ હવે વેકેશન પૂરું થાય એટલે સાચી નહીં ભાઈ. સોનાબેન એમ થાય ફોન આવે તો આપણે સોનાબેન ને શું જવાબ દેવો? હા બીજી વાત તો ઈ હમણાં હું એને ઘરે મૂકી આવત પણ ધમકી દે છે એર્યો પાછો તો કે મારા મમ્મીને કાંઈ ને તમારે છે ને એ સંબંધમાં ખટાઈશ લાવી દઈશ. હા તો એટલે તો મેં 20 ની વેકેશન કરાયું સોનાબેન હિસાબે. ત્યાં જઈને પાછી રોઈ રહે ને આપણું જેવું તેવું નામ દઈએ આમ રાખે છે ને આમ રાખે છે એટલે આપણે તો સમજવું પડે કે નહીં પછી. હા તો એટલે તો મેં 20 ની વેકેશન કરાયું. હવે બાકીનું તમારે કરાવવાનું. એટલે નિકિતા હવે જે વીતી છે એ તો માથે વીતી જ છે. ભદ્યાએ તારા ઘરે અડધું વેકેશન કાઢ્યું છે. તને તો ખબર જ છે કે ભદ્યો કેમ છે. કાક ઈલાજ હોય તો કે ને હવે. હા ઈલાજ તો છે મારી પાસે. તો કે ને કે જલ્દી કે જલ્દી. આયાઓ જેમ અડધું વેકેશન મારી ન્યા કાઢ્યું ને એમ અડધું વેકેશન તમારી ન્યા કાઢવી નાખો. બસ વેકેશન પૂરું થાય એટલે વયા જાય ને ઘરે. ત્યાં લગી તમે બરદાસ્ત કરો જેલો એને. આ હલ કહેવાય હે હલ કહેવાય એ કહીશું આ સમસ્યાનો હલ હું તમને કહીશ પણ અત્યારે મારો દિમાગ હાલતો નથી. મારો જે દિમાગ હાલશે ને તે હું તમને કહીશ. અત્યારે જાઓ. એટલે દાઉ દે મારો દિમાગ ખપાવવાનો એમ ને. હા હાલો હું તમને કહીશ. મારા દિમાગમાં કાંઈક જરા કઈ આઈડિયા આવે ને એટલે હું તમને કહીશ. પણ અત્યારે તો તમે જાઓ ને ભદ્યો તમારે ઘર બંધ બારી બાયણા તોડી નાખશે બધું. જાઓ. હા હાજી વાત છે હાલ જલ્દી પણ જો જલ્દી કઈક વિચારજે અમાર હાટું હો. ઈ આવ્યા જ નહીં તો ફોન કરી દેજે. ના ના હું આવીશ. જાઓ આવજે. કઈક કરજે હો. એ હા જાઓ. દિમાગમાં કઈક આઈડિયા આવે તો હું કહું ને એને. લા બધિયા તે તો રાંડવા લેવડાવ્યા. ભજેના નામથી બીક લાગે છે બાપા. હું તો મારા દરવાજા આડો દઈ દઉં કે કાયા આવશે તો. લે પોતું કર સેટ છે ધ્યાન તો રાખવી પડશે ને. હે પૂજારી હવે આ ભદ્યાના વેકેશન ના દી કેટલાક દી હશે? અરે હજી તો 19 દી બાકી છે. એક જ દી ગયો હે તાઈ હું એક દી માં તો કંટાળીને કાઠે આવી ગયું. એટલે નો હોય. જોઈ લે જા તું કેલેન્ડર માં તું જોઈ લે જા. અરે નકરી વાતું હું કરો છો? સાના મના પોતું મારવા મળો ને. એ મજા કરવાની એ મોજ કરવાની ભાઈ મોજ કરવાની. બોલાવો ને. નોકરાણી બનાવી નાખી છે. નોકરાણી બાવા નાખવા બેડાઈ દીધી છે અને એકને પોતું કરવા બેડાઈ દીધી છે અને માથે પિચકારા માર્યા માય થયો છે. બધા મોજ કરે છે રે ગીત ગાય છે પાછો તો મન પડે ત્યારે પિચકારો નાખી દે છે. એ હરવે જેવી હવા ખાઈશ ની રાતો બેઠો બેઠો શેઠ ની જેમ. એ ગીત ગાવાના દબાદબી બોલાવાની એ મોજ કરવાની રે મોજ કરવાની દબાદબી બોલાવાની. ધમાલ 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 લા ભદ્યા આ કા બોતલ ગાકાઈરી. એ માસી તમે મારા મોઢા હું જોશો? આ બોટલ માં ડસ્ટબિન માં નાખો. બધું કામ કરો. નકરુમાં કહી દે આ પૂજા માસી તમે હરખી હવા નાખો ને પવન નથી આવતો. ગરમી થાય છે. ઘરમાં ને ફોન. એ ના તારા મમ્મી ને ફોન ન કરતો નાખું તો હવા. હવે આવી નથી આવતી. હાવ હેરાન કરી નાખ્યા અને તો હાવ હરખી રાખો. ભગવાન હું તો હાવ પોતા માર થાકી ગઈ હાવ. હું તો હવા નાખીને થાકી ગઈ. હાવ હાથ દુખવા માંડ્યો મારો. બહુ હેરાન કરે છે. હવે હાવ લિમિટ ક્રોસ થાતી જ અરે જાય. હવે તો ઘરમાં કરવાનો હુકમ નથી. અંદર કરી છે ને તો નકરી સેવા જ કરવી પડે.
એમ થાય છે કે માલિકી છે ને અને આપણે ન કરશું. કઈ શું ઓલી નિકિતા આપને બોલાવ્યું તો છે ઉપાય બતાવો પણ હજી ઈ કાનું આવી. હવે નિકિતા ઉપાય કઈક લઈને આવે તો થાય, બાકી હવે બરદાસ્ત નથી થાતું. ક્રોસ થઈ ગઈ છે હાવ. એ નિકિતા આય એટલે જલ્દી ઉપાય કે ખાલી ઉપાય એ હા તમે ઉપાધિ કરો આ ગાડીઓ અમારા ગળામાં નાખ્યો છે તો હવે કાઢવાનું કઈક. હા પણ તો ખરી ઈ જ કહેવાય છે કે તમારા દુઃખના દિવસો હવે ગયા હે હવે સુખના આવવાના છે. આ હે નિકિતા જલ્દી તું વકવા માંડ, શું છે ઈ સુખના દિવસ? હવે તમારી જિંદગીમાં ઓલું ગીત લાગશે એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. હજી નથી ઉગ્યો, વાર છે હજી. પણ તું કે તો ખરા. હા. ગાડ તો ઉગે ને એમને કેમ ઉગી. હા તે હું ઈ જ કહેવાય છો તમારું ટેન્શન હવે જવાનું છે. એ સોનાબેન નો ફોન આવ્યો અને એને મને કીધું છે કે અમે વેકેશન માં ફરવા જઈશી. એટલે ભદ્યા વિના તો કઈ ફરવા જઈ ન વાગે એટલે ભદ્યો હવે એના ઘરે જવાનો છે. આ હે નિકિતા શું ખબર સંભળાવી તે? અને ગોળના ગાડા આવી ગયા શું. અરે નિકિતા તારી આ ખબર સાંભળીને તારા પગ ધોઈને પાણી પીને તો ઓછું લાગે છે અમને. આ દિવ્યા પાણી જેવી લાગે છે ત્યારે તો ભાઈ હા ભાઈ દિવ્યા પાણી ભરતી આઈ પૂજા મારા પગ ધોઈને પાણી પીવાની છે. જા ઉભી રે, ક્યાં જાસ પાણી લેવા? અરે તમારા પગ ધોઈને પાણી નથી પીવું તારે? હા તારા પગના તળિયા ધોઈને પાણી પીવું ઈ તો ખાલી કહેવત હોય કે સાચું કા થોડી કહેવા કરવાનું હોય. તારી બહુ મોઢામાંથી બોલતી હશે. અરે ઈ તો કહેવાનું હોય નિકિતા, નાકી તો તારા ઉપર જેટલું લેવાનું આવે છે ને શું ખબર લઈ આવી તું? હાલો જલ્દી કે ક્યારે આવે છે એના મા બાપ લેવા એને. અરે લુગડા બુગડા બધું પેકિંગ કરીને રાખો, ઠેલા ભરીને રાખો. આવડે છે પેકિંગ જ છે. હે હા હા બીજું બોલ હવે. ઈ આવે છે ક્યારે ઈ બોલ જલ્દી. એટલે ક્યારે પેક કરી દીધો તે થેલો. તો બસ હવે બધાને તૈયાર કરીને રાખો. હાલો આવે છે લેવા. હાલો હા હાલો હાલો દિવ્યા ફટાફટ એને તૈયાર કરી નાખી, સીધા આવે ને એના મમ્મી લેવા એટલે સીધો એ તો કરી દઈ. હા સાચી વાત છે. ચપ્પલ પહેરાવીને ડાયરું ઉભો રાખવો છે એટલે સીધો ભરવા જ થાય. હાલ હાલ જલ્દી. હા 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 બધી હવે ઘરે જવાનો છે. કા બધી હાસ તૈયાર થઈ જા. હાલ હાલ બધી હાલ. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. વાહ પૂજા વાહ, તારે શું ગીત પૂજ્યું છે તને? હે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. માસી વાસી તમારો સુખનો સૂરજ ઉગ્યો પણ મારો નહીં. મારો તો દુઃખનો સૂરજ ઉગ્યો. કા મારે તો હવે અહીંથી જવાનું છે. માસી તમે મને કેમ હાજવતા હતા એ મને બહુ યાદ આવશે. માસી તમે મને કેટલું ખવડાવતા હતા. માસી તમારા બધાની મને બહુ યાદ આવશે. બધી તારા તો પણ બહુ યાદ આવતી. ઓ કેવો હેરાન કરતો તો. આ ભજન બંધ કરો, ફોન આવ્યો. ઉપર ઉપાડશે જલ્દી. સોનાબેન નો હે ઉપર ઉપાડ. પોગી જઈશું. હા હાલો હે શું કયો છો? બધી સોનાબેન એમ કે છે કે વેકેશન માં ફરવાનું કેન્સલ થયું એટલે બધીને વૈધું ઘટું વેકેશન હવે આયા જ કરવાનું છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા રાતે. હે મારા રામ. મારો
દિવ્યા. મારું નામ છે વિવેક. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો. શેર કરજો. અમારી રામદીપ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. एक्शन Oh, yes. कट रोल एक्शन Oh, yes. Oh, yes. वो रे रोल निकिता मुझे मासिया मुझे હારું છે ને ભગવાન પાટું મારી ખર્ચો થઈ જાય. ઓય, મોતી લેવો. ન કે હારું બાપ. હાચવી કોને ખબર છે ને આપણી શરમ લાગે આપણી. ચૂપ મારે કેવાનું છે. નો કેતો એલા તારી માને નો કેતો. જી હવે વીતી છે માથે ઈ તો વીતી જ છે. તારી હાલો. છે, મને એમ થયું આયા ના પેલે કે માસી આ બધું કે લાઈને આયા ઓલું કર રાખું. कचरो પસલે બાપ ખાય બસ પીવા મંડે. ઓલે નિકિતા આપને બોલાવી ક્યાં છે? અરે ઓડિયો પડી ગયો. અરે લુગડા બુડા બધું પેકિંગ કરી નાખો ઠેલા ભરી નાખો હવે છે પેકિંગ જ છે. एक्शन માસી માસી તમારો દુઃખનો સૂરજ ઉગ્યો પણ મારો નહીં. મારો દુઃખનો સૂરજ ઉગ્યો પણ તમારો હારો. પણ માસી મારો તો દુઃખનો ઉગ્યો કા. એટલું ધ્યાન ના રાખો. મારી વાત.